સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુચારુ ટ્રાફિક નિયમન માટે અને લોકોને ટ્રાફિક અપડેટ્સની માહિતી આપવા માટે સુરત શહેર કંટ્રોલ રૂમમાં કાર્યરત કુલ 12 કર્મચારીઓની 2 ટીમ અને 2 શિફ્ટમાં કુલ 100 પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। લોકો સુરક્ષિત અને સલામત રીતે પોતાનું વાહન રોડ પર ચલાવી શકે અને વોટર લોગિંગ ટ્રાફિક વ્યવસ્થાપન વરસાદને ધ્યાનમાં રાખીને સુરત શહેરના ગરનાળાની પરિસ્થિતિ ડાયવર્ઝન રૂટ ખાડીમાં પાણીની અપડેટ્સ આપવામાં આવી રહી છે, જેનું મુખ્ય કારણ લોકોની સુરક્ષા અને તેઓ સુરક્ષિત રીતે સલામત રીતે પોતાનું વાહન ચલાવી શકે તે માટે ટ્રાફિકની રેગ્યુલર અપડેટ્સ આપવામાં આવી રહ્યા છે। સુરત શહેર અને નજીકના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે। આગામી સમયમાં પણ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી મળતા સુરત ટ્રાફિક પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા અને વાહન ચાલકોને માહિતી આપવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે। ટ્રાફિક નિયંત્રણ માટે શહેરના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં 12 પોલીસ કર્મચારીઓની 2 ટીમ સતત કામગીરીમાં રહે છે। તેઓ 2 અલગ અલગ શિફ્ટમાં કામગીરી કરી રહ્યા છે। ટ્રાફિકની સ્થિતિમાં માર્ગોમાં ભરાયેલા પાણી, ડાયવર્ઝન રૂટ, નદી કે ખાડામાં વધતા પાણીના સ્તર વગેરેની જાણકારી લોકો સુધી પહોંચાડવા માટે શહેરભરમાં 100 પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત કરાઈ છે। ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આવા પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વાહન ચાલકો પોતાનું વાહન સુરક્ષિત રીતે ચલાવી શકે અને મુશ્કેલીમાંથી બચી શકે। ભારે વરસાદના સમયે ઘણીવાર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાતી હોય છે અને રસ્તાઓ અવરોધાઈ જાય છે। આવા સંજોગોમાં લોકો સુધી સાચી અને સમયસર માહિતી પહોંચે તે મહત્વપૂર્ણ છે। ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના મુખ્ય માર્ગો તેમજ તે વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની સંભાવના વધુ હોય ત્યાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। પબ્લિક એડ્રેસ સિસ્ટમથી જાહેરાત કરીને લોકો સુધી વારંવાર એલર્ટ પહોંચાડી રહ્યું છે। ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર અપીલ પણ કરવામાં આવી છે કે લોકો વરસાદના સમયમાં શક્ય હોય ત્યાં સુધી વાહન ચલાવવાનું ટાળે। જરૂરી મુસાફરી કરતાં પહેલાં ટ્રાફિક અપડેટ્સ જાણી લેવી અને ટ્રાફિક પોલીસના માર્ગદર્શન અનુસાર જ માર્ગ પસંદ કરવો જોઈએ। સુરત શહેરમાં 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત શહેરના ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ છે, ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે। તો કઈ જગ્યાએથી ટ્રાફિક પોલીસે ઘણા જગ્યા જ્યાં પાણી ભરા નીચલા વિસ્તાર છે તે વિસ્તારના રસ્તાઓ બંધ કરી દીધા છે, તેની જગ્યાએ નવા ડાયવર્ઝન ચાલુ કર્યા। તેની જાણકારી માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી છે, જે રોડમાં રસ્તાઓ પર લાગેલા સ્પીકરો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે કયા રસ્તાથી તેમને પ્રયાસ જવા અને કઈ રસ્તાએ નથી જવું અને કઈ જગ્યાએ ટ્રાફિક છે, કઈ જગ્યાએ પાણી ભરાવાની ઘટના બની છે તે લોકોને જાગૃત કરવા માટે પોલીસે દ્વારા એક નવી મુહિમ ચાલુ કરવામાં આવી છે, જેનાથી સુરતની લોકોને તકલીફ ના પડી શકે, ટ્રાફિકની તકલીફ ના પડી શકે અથવા વરસાદના પાણીના હાલાકીનો સામનો ના કરવો પડે। કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।